કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પાર્ટીનું કમિટમેન્ટ રજૂ કર્યું છે। તેમણે જણાવ્યું કે કોંગ્રેસનું વિઝન સત્તાનું વિકેન્દ્રીકરણ અને સામાન્ય લોકોની ભાગીદારી છે। અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે જનતા ઊંચો ટેક્સ ભરે છે છતાં શુદ્ધ પાણી અને સારા રસ્તા જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે। કોંગ્રેસે 12 માસ શુદ્ધ પાણી, ટ્રાફિક મુક્તિ, સસ્તું પરિવહન અને બહેતર શિક્ષણ આરોગ્ય સુવિધાઓ આપવાનો નિર્ધાર વ્યક્ત કરી ભ્રષ્ટાચાર મુક્ત વહીવટનું વચન અપાયું છે। માનસિક ત્રાસ અને તણાવમાંથી ગુજરવું પડે છે અને એટલા જ માટે અમારો કમિટમેન્ટ છે કે જે કાયદા છે એનો અમલ કરાવીને આવનારા સમયમાં નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસનું શાસન પ્રસ્થાપિત થાય તો એક પણ લારી ગલ્લા પાથરણા વાળાને જે અત્યારે હેરાનગતિ અબદારાજની માનસિક ત્રાસમાંથી ગુજરવું પડે છે એની સંપૂર્ણ નાબૂદી થાય ને એનો અધિકાર મળે એ અમારું કમિટમેન્ટ